તળાવમાં રહે છે 16 વર્ષનો છોકરો, પાણીમાંથી બહાર આવે તો શરીરમાં આગ જેવી બળતરા। આખરે શું છે આ રહસ્ય? કલ્પના કરો કે એક 16 વર્ષનો કિશોર પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે નહીં પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી તળાવના પાણીમાં રહે છે। લોકો તેને પાણીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે અને તેને ઘરે લઈ જવા માટે સમજાવે છે, પરંતુ તે બહાર આવવા તૈયાર નથી, કારણ કે પૂછવામાં આવે તો તેનો જવાબ સાંભળીને લોકો પણ ચોંકી જાય છે। શું છે આખો આ મામલો? કોણ છે આ કિશોર? તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ યુવકનું નામ છે ઇકબાલ। ઇકબાલ કહે છે કે પાણીમાંથી બહાર આવતાની સાથે જ તેને આખા શરીરમાં બળતરા શરૂ થઈ જાય છે, જાણે શરીરની અંદર કંઈક સળગી રહ્યું હોય। આ કોઈ ફિલ્મની કહાની નથી, પરંતુ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં સામે આવેલી એક એવી ઘટના છે જે હાલ આખા ગામમાં ચર્ચાનો વિષય બની છે। મળતી માહિતી પ્રમાણે 16 વર્ષનો ઇકબાલ શેખ છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક તળાવમાં રહે છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે માત્ર થોડા કલાકો માટે પાણીમાં નથી રહેતો, પરંતુ ક્યારેક તો દિવસો સુધી અને ક્યારેક એક અઠવાડિયા સુધી પણ પાણીમાં રહે છે। વચ્ચે ક્યારેક થોડા સમય માટે બહાર આવે તો ફરી પાણીમાં જતો રહે છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઇકબાલ પોતે પણ કહે છે કે તેને પાણીની અંદર રહેવાથી રાહત મળે છે, પરંતુ પાણીમાંથી બહાર આવતા જ તેના શરીરમાં ભારે બળતરા અને અસ્વસ્થતા શરૂ થઈ જાય છે। ઇકબાલે આ અંગે એક વિચિત્ર દાવો પણ કર્યો છે। તેના કહેવા પ્રમાણે તેના શરીરમાં જીન પરી અથવા કોઈ અન્ય અદ્રશ્ય શક્તિ હોવાને કારણે તેને આ પ્રકારની તકલીફ થાય છે। જો કે આ દાવાની કોઈ તબીબી કે વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી, પરંતુ અહીંથી આ સમગ્ર ઘટનાનું રહસ્ય વધુ ઘેરું બને છે। જો ખરેખર પાણીમાં રહેવું જ ઇકબાલ માટે રાહતનું કારણ હોય તો તે સતત કેટલા દિવસો સુધી પાણીમાં રહી શકે છે, અને જો તે પાણીમાંથી બહાર આવે ત્યારે જ શરીરમાં બળતરા થાય છે તો તેની પાછળ સાચું કારણ શું છે? આ ઘટનાને લઈને ગામમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। કેટલાક લોકો ઇકબાલની વાતને સાચી માની રહ્યા છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તેની પાછળ કોઈક તબીબી કારણ હોવું જોઈએ। ઇકબાલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી। લાંબા સમય સુધી પાણીના સંપર્કમાં રહેવાને કારણે તેના શરીર પર તેની અસર દેખાવા લાગી હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે। તેના હાથ, પગ અને શરીરના અન્ય ભાગોની ત્વચામાં ફેરફાર જોવા મળ્યો હોય છે। તેને શરદી અને ઉધરસની ફરિયાદ પણ રહે છે। પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે યોગ્ય ખાનગી તબીબી સારવાર કરાવવી પણ તેના માટે મુશ્કેલ હોવાનું કહેવાય રહ્યું છે। ઇકબાલે સ્થાનિક બ્લોક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો છે, પરંતુ ત્યાંથી તેને જરૂરી મદદ મળી ન હોવાનું પણ જાણવા મળ્યું છે। બીજી તરફ જેમ જેમ આ ગામની બહાર ફેલાતી ગઈ તેમ ઇકબાલને જોવા માટે લોકોની ભીડ પણ વધતી ગઈ છે। હવે સ્થિતિ એવી છે કે ગામના લોકો ઉપરાંત શાળાના બાળકો પણ દરરોજ તળાવ પાસે પહોંચી જાય છે। કેટલાક લોકો તો ઇકબાલ માટે ચૂડા, બિસ્કિટ અને અન્ય ખાદ્ય વસ્તુઓ પણ લઈને જાય છે। સ્થાનિક લોકો તેને વારંવાર પાણીમાંથી બહાર કાઢીને ઘરે મોકલવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઇકબાલ પાણીમાંથી બહાર આવવા તૈયાર થતો નથી। તેનું કહેવું એવું છે કે પાણીમાંથી બહાર આવતા જ તેને મુશ્કેલી વધી જાય છે। અહીં સૌથી મહત્વની વાત એ છે કે ઇકબાલ જે જીન અથવા અલૌકિક શક્તિની વાત કરે છે તેના કોઈ પુરાવા સામે આવ્યા નથી। બીજી તરફ તબીબી દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પાણીના સંપર્ક બાદ તીવ્ર ખંજવાળ, ડંખ અથવા તો બળતરા જેવી સમસ્યા દુર્લભ ત્વચાની સ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે છે। આ સ્થિતિમાં પાણીના સંપર્ક બાદ ત્વચા પર ભારે ખંજવાળ, ચુભન કે બળતરા અનુભવાય છે। ખાસ વાત એ છે કે ઘણી વખત ત્વચા પર કોઈ પણ સ્પષ્ટ ફોડલા, દેખાતો રેશ માત્ર જોવા મળતો હોય છે। જો કે માત્ર આ લક્ષણોને આધારે ઇકબાલને આ જ બીમારી છે એવું કહેવું યોગ્ય નથી। તેને તેના માટે નિષ્ણાંત તબીબીની જરૂર છે, કારણ કે બીજી તરફ એક મોટો ખતરો પણ છે। દિવસો સુધી સતત તળાવમાં રહેવું શરીર માટે સામાન્ય બાબત નથી। લાંબા સમય સુધી પાણીના સંપર્કમાં રહેવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે, શરીરમાં ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। એટલે હવે સવાલ માત્ર એ નથી કે ઇકબાલ તળાવમાં કેમ રહે છે, સવાલ એ છે કે તેની આ સ્થિતિનું સાચું કારણ શું છે। શું ખરેખર પાણીમાંથી બહાર આવતા જ તેને અસહ્ય બળતરા થાય છે? શું તેની પાછળ કોઈ દુર્લભ ત્વચાની સમસ્યા છે કે પછી તેની માનસિક સ્થિતિ પણ આ સમગ્ર ઘટનામાં કોઈ ભૂમિકા ભજવી રહી છે? અને સૌથી મોટો સવાલ, એક 16 વર્ષના કિશોરને તળાવના પાણીમાં દિવસો સુધી રહેવાની ફરજ પડી રહી છે, ત્યારે તેને અંધશ્રદ્ધાની નજરે જોવાને બદલે સમયસર યોગ્ય તબીબી સારવાર મળશે કે નહીં? મુર્શિદાબાદની આ તળાવ પાસે આજે ભીડ તો વધી રહી છે, લોકોમાં કુતૂહલ પણ વધી રહ્યું છે, પરંતુ ઇકબાલ માટે આ કોઈ તમાશો નથી। તેના માટે આ રોજની પીડા છે।
પાણીમાં રહેવું કે પછી પાણીની બહાર આવીને અસહ્ય બળતરા સહન કરવી? હવે ઇકબાલના રહસ્યોનો જવાબ કોઈ જીન આપશે કે પછી તબીબી તપાસ તેનું સાચું કારણ લાવશે, એ પણ જોવાનું મહત્વ રહેશે. એટલે જે રીતે અત્યારે હાલ આખી આ ઘટના ચર્ચામાં આવી છે કે એક કિશોર છે કે જે હંમેશા પાણીમાં રહેતો હોય છે, કોઈક વખત એક અઠવાડિયા સુધી અથવા તો પછી એના કરતા વધારે સમય, અને તેનું એવું પણ કહેવું છે કે તે જ્યારે પાણીની બહાર આવે છે ત્યારે તેના શરીરમાં બળતરા જેવું તેને એ સ્થિતિ લાગી રહી હોય છે. ત્યારે ખરેખર આના પાછળનું રહસ્ય શું છે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.